નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક મહત્વનો ટોપિક જોવાના છીએ જેનું નામ છે વર્તુળાકાર માર્ગ પર મહત્તમ સલામત ઝડપનું સૂત્ર. આજે આપણે તારવવાના છીએ. એ ટોપિક આપણે જોઈએ એના પહેલા વર્તુળાકાર ગતિ માટે બે મહત્વના ટોપિકો આપણે સમજી લઈએ અને પછી એની ચર્ચા કરીએ. તો વર્તુળાકાર ગતિ, આજે આપણે આની જ ચર્ચા કરવાના છીએ. તો વર્તુળાકાર ગતિ માટે આપણે બે વસ્તુઓ સમજીશું. એક છે કેન્દ્રગામી પ્રવેગ, બરોબર, અને બીજો સમજીશું કેન્દ્રગામી બળ. કેન્દ્રગામી પ્રવેગ જેને AC વડે દર્શાવવામાં આવે છે અને કેન્દ્રગામી બળ જેને FC વડે દર્શાવવામાં આવે છે. એક્સિલરેશન ઓફ સેન્ટર અને ફોર્સ ઓફ સેન્ટર જેને કહેવામાં આવે છે કેન્દ્રગામી પ્રવેગ અને કેન્દ્રગામી બળ. હવે કેન્દ્રગામી પ્રવેગ અને કેન્દ્રગામી બળ ના સૂત્રો શું થાય એને જરા સમજીએ. તો અહીંયા આગળ આપણે એવું વિચારીએ કે કોઈ r ત્રિજ્યાનો વર્તુળાકાર માર્ગ છે, બરોબર. અહીંયા આગળ એક r ત્રિજ્યાનો આપણે વર્તુળાકાર માર્ગ વિચારીએ કે જેના ઉપર એક m દરનો પદાર્થ, કેટલા m દરનો પદાર્થ v જેટલા વેગથી ગતિ કરે છે. r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર m દરનો પદાર્થ v જેટલા વેગથી ગતિ કરે છે. તો એનો કેન્દ્રગામી પ્રવેગ કઈ તરફ હોય, કેન્દ્રગામી બળ કઈ તરફ હોય એ આપણે સમજીશું. તો અહીંયા આગળ આપણે પહેલા લખીએ કે r ત્રિજ્યાના કેવા વર્તુળાકાર માર્ગ પર m દરનો પદાર્થ v જેટલા અચળ વેગથી ગતિ કરે છે, બરોબર છે. અહીંયા જે r ત્રિજ્યાનો વર્તુળાકાર માર્ગ છે એના ઉપર m દરનો પદાર્થ v જેટલા વેગથી ગતિ કરે છે. તો એનો જે કેન્દ્રગામી પ્રવેગ છે એ કઈ તરફ હશે? તો કેન્દ્ર તરફ હશે. એના નામ ઉપરથી જ ખ્યાલ આવી જાય. તો એનો કેન્દ્રગામી પ્રવેગ કઈ તરફ હશે? કેન્દ્ર તરફ હશે. તો આ પદાર્થ પર લાગતો કેન્દ્રગામી પ્રવેગ કઈ તરફ હોય છે? કેન્દ્ર તરફ. તો અહીંયા આપણે લખીએ કે અહીં કેન્દ્રગામી પ્રવેગ AC બરાબર શું હોય છે? તો v²/r મળે છે. આ પદાર્થ પર લાગતો જે કેન્દ્રગામી પ્રવેગ છે એ AC બરાબર શું હોય છે? v²/r, જે સૂત્ર આપણે પહેલા પણ તારવ્યું હતું, બરોબર છે. ન્યૂટન સેકન્ડ લો પરથી જો કેવું હોય તો કેન્દ્રગામી બળ પણ મળી જશે. તો ન્યૂટન સેકન્ડ લો પરથી જો આપણે કેવું હોય તો કેન્દ્રગામી બળ Fc બરાબર mv² શું કહેવાશે? r કહેવાશે. જે રીતે ભાઈ ન્યૂટન સેકન્ડ લો શું કહેતો હતો? F બરાબર ma, આવું જ કહેતો હતો ને. જો કેન્દ્રગામી બળ હોય તો અહીંયા સેન્ટર ફોર્સ થઈ જશે, એટલા માટે Fc લખાશે, અને કેન્દ્રગામી પ્રવેગ હોય તો અહીંયા AC લખાશે. તો અહીંયા સૂત્ર શું બની જાય? જુઓ, કેન્દ્રગામી બળ Fc બરાબર m * AC બરાબર કેન્દ્રગામી પ્રવેગ શું લખાય? v²/r. તો આ જે સૂત્ર મળ્યું એ કોનું સૂત્ર છે? તો કેન્દ્રગામી બળનું સૂત્ર છે. ઓકે. આ બંનેની જે દિશા હોય કેન્દ્રગામી પ્રવેગ, આ કેન્દ્રગામી પ્રવેગ કહેવાય, અથવા તો પછી ત્રિજ્યાવર્તી પ્રવેગ પણ કહી શકાય આને, બરોબર છે. અને જે આ Fc મળ્યું એ કેન્દ્રગામી બળ છે, અથવા તો ત્રિજ્યાવર્તી બળ પણ તમે એને કહી શકો છો. ઓકે. આ વર્તુળાકાર ગતિ જે જગ્યાએ થતી હોય એ દરેક જગ્યાએ કેન્દ્રગામી પ્રવેગ AC બરાબર v²/r હોય અને કેન્દ્રગામી બળ Fc બરાબર mv²/r આપણને મળતું હોય છે. ઓકે. હવે આના ઉદાહરણો ઘણા બધા છે, ઘણા બધા, પરંતુ એમાંથી કેટલાક ઉદાહરણો હું તમને કહું કે તમને ખબર છે કે સૂર્યની આસપાસ ગ્રહો વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, તો એમને કંઈક ના કંઈક બળ લાગતું હોવું જોઈએ. અને એ બળ કયું હોય છે? ગુરુત્વાકર્ષી બળ. તમે જાણો છો કે સૂર્યનું જે પ્રબળ ગુરુત્વાકર્ષી બળ છે, સમજી લો કે આ આપણું સૂર્ય અને સૂર્યની આસપાસ બધા જે ગ્રહો છે એ જુદી જુદી કક્ષાઓમાં વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. અને વર્તુળાકાર માર્ગે ગતિ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે? ગુરુત્વાકર્ષી બળ. તો અહીંયા આગળ આપણે પહેલું લખીએ કે સૂર્યની આસપાસ
ગ્રહોને વર્તુળાકાર માર્ગે ગતિ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ એ ગુરુત્વાકર્ષી બળ પૂરું પાડે છે. જરૂરી કેન્દ્રગામી બળ એ ગુરુત્વાકર્ષી બળ પૂરું પાડે છે. બરોબર છે. તમારે આકૃતિ દોરવી હોય તો એ દોરી શકો છો, સિમ્પલ છે. સમજી લો કે આ રીતે દોરજો. આ આપણો સૂર્ય અને સૂર્યની આસપાસ ગ્રહો વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે અને એના માટે જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડશે? તો ગુરુત્વાકર્ષી બળ પૂરું પાડે છે. ખ્યાલ આવ્યો આની અંદર? ઓકે. વર્તુળાકાર માર્ગ પર ગતિ થતી હોય એ દરેક જગ્યાએ કેન્દ્રગામી બળ આવશે અને mv²/r જ હશે. બરોબર. એક બીજી વસ્તુ કે એક બીજું ઉદાહરણ કે ન્યુક્લિયસમાં ઇલેક્ટ્રોનને વર્તુળાકાર માર્ગે ગતિ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ કુલંબીય બળ પૂરું પાડશે, જે પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું હોય છે. કેન્દ્રગામી બળ પ્રોટોન એન્ડ ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું વિદ્યુતીય બળ પૂરું પાડે છે. બરોબર છે. તમે ન્યુક્લિયસનો અભ્યાસ કદાચ કર્યો હોય બેઝિક થી, તો ન્યુક્લિયસ જે હોય છે એની આસપાસ વર્તુળાકાર કક્ષામાં જે ઇલેક્ટ્રોન હોય છે એ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે આ રીતે. બરોબર. આ રીતે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. એ વર્તુળાકાર માર્ગે ગતિ કરવા માટે જે જરૂરી કેન્દ્રગામી બળ છે Fc એ કોણ પૂરું પાડે છે? તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું વિદ્યુતીય બળ. પ્રોટોન ક્યાં હોય છે? તો ન્યુક્લિયસની અંદર હોય. યાદ છે? ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય. બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન ફરતા. અલ્યા ભાઈ, આ તો બેઝિક વસ્તુ છે, તમને યાદ જ હશે કે ન્યુક્લિયસમાં કોણ હોય? પ્રોટોન અને ન્યુટ્રોન. બાહ્યતમ કક્ષામાં કોણ ગતિ કરતા હોય છે? ઇલેક્ટ્રોન. આ રીતે. બરોબર છે. આ વર્તુળાકાર માર્ગે ગતિ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડશે? તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું વિદ્યુતીય બળ પૂરું પાડે છે. આ પણ વર્તુળાકાર ગતિ છે. બરોબર. ત્રીજું એક ઉદાહરણ કેવું હોય તો વર્તુળાકાર માર્ગ પર વળાંક લેતી વખતે જરૂરી કેન્દ્રગામી બળ એ રસ્તા અને ટાયર વચ્ચે લાગતું ઘર્ષણ બળ પૂરું પાડે છે. આ ટોપિક આપણે કામમાં આવશે કે જ્યારે કોઈ પદાર્થ વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય, આ રીતે વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો એ વખતે જે જરૂરી કેન્દ્રગામી બળ છે, જે કેન્દ્ર તરફ લાગે છે આ દિશામાં, એ જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે? તો રસ્તા અને ટાયર વચ્ચે લાગતું જે ઘર્ષણ બળ છે એના લીધે જ એ કેન્દ્રગામી બળ એને મળે છે અને વર્તુળાકાર માર્ગે ગતિ કરી શકે છે. ઓકે. તો આ થઈ ગયું કેન્દ્રગામી પ્રવેગ અને કેન્દ્રગામી બળ, અને આ થઈ ગયા એના ઉદાહરણો. સિમ્પલ વસ્તુ છે. ઓકે. ફટાફટ આને નોટ કરો. એના પછી આપણે જોઈએ મહત્તમ સલામત ઝડપનું સૂત્ર. ઓકે. હવે મહત્તમ સલામત ઝડપનું સૂત્ર. તો એના માટે આપણે એક ધારણા કરીએ કે ધારો કે r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર m દરનો પદાર્થ v જેટલા અચળ વેગથી ગતિ કરે છે. ઓકે. આવી એક આપણે ધારણા કરીએ કે r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર m દરનો પદાર્થ v જેટલા અચળ વેગથી ગતિ કરે છે. એટલે કે સ્થિતિ કંઈક આવી છે. જરા ધ્યાનથી જોજો કે વર્તુળાકાર માર્ગ આ રીતનો આપણે વિચારી લઈએ. બરોબર. કે જેની ત્રિજ્યા કેટલી હોય? r જેટલી હોય અને એના ઉપર એક પદાર્થ છે જેનું દર કેટલું છે? m અને v જેટલા અચળ વેગથી ગતિ કરે છે. બરોબર. હવે જ્યારે આ પદાર્થ v જેટલા અચળ વેગથી ગતિ કરતો હોય
તો એના ઉપર બળો કેટલા લાગતા હશે અને એનો મહત્તમ સલામત ઝડપ કેટલી હશે, કે કેટલી મહત્તમ સલામત ઝડપથી આ વર્તુળાકાર માર્ગ પર ગતિ કરી શકે છે, એનું સૂત્ર આપણે મેળવવાના છીએ. તો અહીંયા આગળ જે પદાર્થ ગતિ કરી રહ્યો છે એના પર લાગતા બળોની જો હું વાત કરું તો એના પર લાગતા બળો આપણે કંઈક આ રીતે વિચારી શકીશું કે આ રહ્યો આપણો પદાર્થ, બરોબર. એના પર કેટલા બળો લાગતા હશે, r ત્રિજ્યાનો વર્તુળાકાર પથ છે તો એના પર લાગતા બળો. પહેલો આ જે પદાર્થ છે કંઈક ના કંઈક દળ ધરાવે છે, તો દળના લીધે એના પર લાગતું પહેલું બળ કયું હશે, વજન બળ mg. પહેલું બળ કયું હશે, વજન બળ mg. બીજું હશે એ વજન બળને સમતોલતું બળ જેને કહેવામાં આવે છે લંબ બળ n, બરોબર. કોઈ પણ પદાર્થ હોય, આપણે વાત થયેલી છે ને કે કોઈ પણ પદાર્થ સપાટી પર પડેલો હોય તો એના ઉપર બે પ્રકારના બળો લાગી, અધો દિશામાં વજન બળ અને બીજું એને સમતોલતું કયું આવે, લંબ બળ n. ઓકે. તો અહીંયા આ જે ગાડી છે એના ઉપર પણ બે બળો લાગ્યા, એક વજન બળ mg અને બીજું લંબ બળ n. અને ત્રીજું એક બળ લાગતું હશે એ હશે રસ્તા અને ટાયર વચ્ચે લાગતું ઘર્ષણ બળ જેને આપણે fs કહીશું. રસ્તા અને ટાયર વચ્ચે લાગતું ઘર્ષણ બળ જેને આપણે શું કહીશું, fs. ઓકે. હવે જરા જુઓ કે અહીંયા આગળ લાગતા બળો જો આપણે કહેવા હોય તો પહેલું બળ કયું લાગ્યું, વજન બળ mg. વજન બળ કયું લાગ્યું, mg. જે કઈ દિશામાં લાગ્યું ભાઈ, તો અધો દિશામાં જે દેખાય એટલે લખવાનું ભાઈ, કઈ નવું નહીં, બરોબર. બીજું બળ લાગ્યું આપણું લંબ બળ n. લંબ બળ n જે કઈ દિશામાં લાગેલું છે, તો ઉર્ધ્વ દિશામાં દેખાય છે ને, બરોબર. યાદ રાખજો કે આ લંબ બળ જે છે એ વજન બળને શું કરે છે, સમતોલે છે. એટલે કે બંને કેવા હશે, સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે, કારણ કે ઉર્ધ્વ દિશામાં કોઈ પણ જાતની પ્રવેગી ગતિ થતી નથી, બરોબર છે. તો અહીંયા આગળ લખવું તેવું લખજો કે શિરોલંબ દિશામાં કોઈ પ્રવેગ નથી, કોઈ પ્રવેગ ઉદ્ભવતો નથી એમ આપણે કહી શકીએ. તો n બરાબર શું લખવામાં આવશે, mg. n બરાબર શું લખવામાં આવશે, mg. આ બંને બળો કેવા હશે, સમાન મૂલ્યના હશે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં પણ હશે. અને એક ત્રીજું બળ લાગશે, એ કયું છે, ઘર્ષણ બળ, બરોબર. તો ત્રીજું બળ લખીએ કે રસ્તા અને ટાયર વચ્ચે લાગતું સ્થિત ઘર્ષણ બળ. કયું ઘર્ષણ બળ, સ્થિત ઘર્ષણ બળ. જસ્ટ ખાલી ઘર્ષણ બળ કહેશો તો પણ ચાલશે. અને એ કઈ દિશામાં લાગશે, તો કેન્દ્ર તરફ લાગે છે ને. ઓકે. તો આ જે પદાર્થ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે એના ઉપર ત્રણ બળો લાગે જે આપણને દેખાય છે, બરોબર. પહેલું હતું વજન બળ mg જે અધો દિશામાં લાગે છે, બીજું બળ લંબ બળ n જે ઉર્ધ્વ દિશામાં લાગે છે, અને ત્રીજું બળ રસ્તા અને ટાયર વચ્ચે લાગતું ઘર્ષણ બળ જેને આપણે નામ આપેલું છે fs, બરોબર. રસ્તા અને ટાયર વચ્ચે લાગતું ઘર્ષણ બળ જેને આપણે શું નામ આપીશું, fs, જે કેન્દ્ર તરફ લાગતું હોય છે. આ જે ઘર્ષણ બળ છે, ધ્યાન રાખજો કે આ ઘર્ષણ બળ fs એ પદાર્થને વર્તુળાકાર માર્ગે ગતિ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. સૌથી મહત્વનું સ્ટેપ કે અહીંયા આગળ લાગતું જે આ ઘર્ષણ બળ છે જે રસ્તા અને ટાયર વચ્ચે લાગે છે, એ ઘર્ષણ બળ fs એ પદાર્થને વર્તુળાકાર માર્ગે ગતિ કરવા માટે શું પૂરું પાડે છે, જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. તો સૌથી મહત્વનું ટર્મ આ જ થયું કે ભાઈ અહીંયા આગળ જે આ ઘર્ષણ બળ લાગ્યું, એ ઘર્ષણ બળ આ પદાર્થને વર્તુળાકાર માર્ગે ગતિ કરવા માટે શું પૂરું પાડે છે, જરૂરી કેન્દ્રગામી બળ. એટલે જો આપણે કહેવું હોય તો કેન્દ્રગામી બળ fc બરાબર શું લખાય, fs લખાય ના લખાય, કારણ કે કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે, તો ઘર્ષણ બળ પૂરું પાડે છે. fc બરાબર fs બરાબર લખવું શું લખાય, mv² r
જે કેન્દ્રગામી બળનું સૂત્ર છે. ઓકે, પરફેક્ટ. હવે જરા જુઓ કે અહીંયા આગળ સૌથી મહત્વની બાબત કે જે આ સ્થિત ઘર્ષણ બળ છે Fs એ મહત્તમ હોય. સમજી લો કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળની હું વાત કરું તો તમને ખબર છે કે જ્યારે સ્થિત ઘર્ષણ બળ મહત્તમ થાય Fs મેક્સિમમ થાય તો ઇઝ ઇક્વલ ટુ શું થાય μs n થઈ જાય. એટલે ભાઈ યાદ છે કે નહીં સ્થિત ઘર્ષણ બળ ગઈકાલે વાત કરી હતી કે Fs મેક્સિમમ ચલે છે n, બરોબર છે. જો આપણે ચલે છે દૂર કરીએ તો અચળાંક કયો લખવો પડે સ્થિત ઘર્ષણાંક. આને આપણે શું કહેતા હતા સ્થિત ઘર્ષણાંક, બરોબર છે. અહીંયા આગળ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ Fs મેક્સિમમ બરાબર μs n બરાબર લખવું હોય તો શું લખાય mg. n બરાબર લખવું હોય તો શું લખાય mg લખાય. તો મહત્તમ સ્થિત ઘર્ષણ બળ થાય તો Fs મેક્સિમમ બરાબર શું થાય તો μs mg થઈ જાય. ઓકે, હવે સૌથી મહત્વની બાબત કે આપણે મહત્તમ સલામત ઝડપનું સૂત્ર તારવવાનું છે. તો એની અંદર આપણે એમ પહેલા વિચારીએ કે ભાઈ સહી સલામત રીતે ક્યારે ગતિ કરી શકે. તો એના માટે હું તમને એમ કહું છું કે પદાર્થને અથવા તો વાહનને સહી સલામત કેવા સહી સલામત રીતે ગતિ કરવા માટે જે આપણું કેન્દ્રગામી બળ છે Fc એ લેસ ધેન હોવું જોઈએ Fs, બરોબર. Fs મેક્સિમમ કરતો આ કેન્દ્રગામી બળ કેવું હોવું જોઈએ નાનું હોવું જોઈએ અથવા તો Fs કહી દો કે કેન્દ્રગામી બળ Fc લેસ ધેન હોવું જોઈએ Fs અથવા તો Fs મેક્સિમમ વિચારશો તો પણ વાંધો નહીં. કે આપણે આ વાહનને વર્તુળાકાર માર્ગે ગતિ કરાવવી હોય તો એના માટે સહી સલામત રીતે પાછી કેવી ગતિ કરાવવાની છે સહી સલામત રીતે ગતિ કરાવવી હોય તો એના માટે જે કેન્દ્રગામી બળ છે એ કેવું હોવું જોઈએ Fs મેક્સિમમ કરતો નાનું હોવું જોઈએ. એટલે કે જે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ છે એના કરતો કેન્દ્રગામી બળ કેવું હોવું જોઈએ નાનું હોવું જોઈએ. તો Fc બરાબર આપણે સૂત્ર લખવું હોય તો લખી શકીએ છીએ કે mv² અપન શું લખાશે r. ઓકે, લેસ ધેન આનું જે મૂલ્ય છે આના કરતો કેવું હોવું જોઈએ નાનું. Fc બરાબર mv² અપન r લેસ ધેન Fs મેક્સિમમ બરાબર શું લખાય તો μs શું લખવામાં આવશે mg. ખ્યાલ આવી ગયો. એટલે કે mv² અપન r લેસ ધેન μs mg હોવું જોઈએ. જો આ સ્થિતિનું પાલન થાય આ સ્થિતિનું પાલન થાય તો સહી સલામત રીતે વાહન ગતિ કરશે. એટલે કે mv² અપન r લેસ ધેન μs mg થાય તો વાહનને કોઈ તકલીફ પડશે નહીં. એ સહી સલામત રીતે ગતિ કરી જવાનું છે. પહેલા આટલી વસ્તુની ખબર પડી, બરોબર છે. હવે સમજી લો કે આપણે એમ વિચારીએ કે મહત્તમ સલામત ઝડપ કેટલી છે. કે આ તો સહી સલામત રીતે ગતિ કરવા માટે તો ખ્યાલ આવી ગયો સાહેબ કે કેન્દ્રગામી બળ જે છે એ Fs મેક્સિમમ કરતો કેવું રાખવું પડે નાનું રાખવું પડે. સમજી લો કે આપણે ગાડી લઈને જતા હોય ગોળ ગોળ ફરતા હોય આમ, બરોબર છે. તો સહી સલામત રીતે જવા માટે તો ખ્યાલ આવી ગયો કે કેન્દ્રગામી બળ કેટલું રાખવાનું Fs મેક્સિમમ કરતો નાનું રાખવાનું. પરંતુ આપણે મહત્તમ કેટલી ઝડપથી ગતિ કરી શકીએ મહત્તમ કેટલી ઝડપથી ગતિ કરી શકાય તો એના માટે આપણે એવું વિચારીશું. સમજી લો કે આટલી વસ્તુ પહેલા ખ્યાલ આવી ગયો ને આનું નોટ કરી લો પછી આપણે આગળ વાત કરીએ. પહેલા આટલો ખ્યાલ આવી ગયો ને એક વાર ફરીથી સમજાવી દો પછી આપણે આગળ વધીએ. જો મેં અહીંયા આગળ શું વિચારેલું છે કે ધારો કે r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર m દરનો પદાર્થ v જેટલા અચળ વેગથી ગતિ કરે છે. આ દેખાય છે r ત્રિજ્યાનો વર્તુળાકાર માર્ગ એના ઉપર m દરનો પદાર્થ v જેટલા વેગથી ગતિ કરે છે. તો એના ઉપર બળો કેટલા લાગશે તો હું કહું છું 3 બળો લાગશે. કયા કયા? પહેલું વજન બળ mg જે અધો દિશામાં, બીજું લંબ બળ n અને ત્રીજું આવશે સ્થિત ઘર્ષણ બળ Fs જે કઈ તરફ હશે તો કેન્દ્ર તરફ હશે. આ જ મહત્વનો પોઈન્ટ છે સ્થિત ઘર્ષણ બળ. આ જે ઘર્ષણ બળ Fs છે એ પદાર્થને વર્તુળાકાર માર્ગે ગતિ કરવા માટે શું પૂરું પાડે છે કેન્દ્રગામી બળ. જે મહત્વની બાબત એટલે Fc બરાબર શું લખાય Fs mv² r. ઓકે, હવે
જો આપણે fs મેક્સિમમ કરીએ તો fs મેક્સિમમ બરાબર μs * n એટલે ભાઈ ખબર હશે લાસ્ટ લેક્ચર ના જોયું હોય તો જોઈ લેજો એક વખત μs જે સ્થિત ઘર્ષણાંક છે n બરાબર શું લખાય mg મેં તમને કહ્યું બરોબર તો fs મેક્સિમમ બરાબર μs * mg થયું હવે આપણે એવું વિચાર્યું કે ચલો ભાઈ પહેલા આપણે સહી સલામત રીતે ગતિ કરવા માટે શું જરૂરી છે તો કેન્દ્રગામી બળ એ fs મેક્સિમમ કરતો કેવું જોશે નાનું તો mv2 r less than μs * mg થવું જોઈએ તો આપણે સહી સલામત રીતે ગતિ કરી શકીશું આપણને કોઈ પણ જાતની તકલીફ પડશે નહીં ઓકે જવા દઈએ આને હવે જરા જુઓ કાઢી નાખો ઓકે હવે જરા જોજો કે મહત્તમ સલામત ઝડપ કેટલી સહી સલામત ઝડપ માટે તો આપણને ખ્યાલ આવી ગયો કે સહી સલામત રીતે ગતિ કરવા માટે મેં તમને કહ્યું કે fc લેસ ધેન શું હોવું જોઈએ fs મેક્સિમમ એટલે કે mv2 r લેસ ધેન શું હોવું જોઈએ ms * mg તો આપણે કેવી ગતિ કરી શકીએ સહી સલામત રીતે ગતિ કરી શકીએ પરંતુ આપણી મહત્તમ સલામત ઝડપ કેટલી મહત્તમ સલામત ઝડપ v મેક્સિમમ હોય ત્યારે જો આપણે વિચારીએ કે આપણે મહત્તમ કેટલી સલામત ઝડપ સુધી ગતિ કરી શકીશું આ વર્તુળાકાર માર્ગ પર આપણે એનાથી બહાર પણ ના ફેંકાઈ જઈએ અને એટલા પાક્કા ડ્રાઈવર બની જઈએ કે આ વર્તુળાકાર માર્ગ પર ફૂલ સ્પીડ થી કેટલી મહત્તમ ઝડપ થી આપણે ગતિ કરી શકીએ બરોબર છે તો એને v મેક્સિમમ કહેવામાં આવશે તો એના માટે યાદ રાખજો કે કેન્દ્રગામી બળ જે છે એ ઇક્વલ ટુ થશે કોના બરાબર તો મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એટલે કે આપણે કહેવું હોય તો fc બરાબર શું થઈ જાય fs મેક્સિમમ થઈ જાય એ વખતની જે સ્થિતિ હશે એ આપણી મહત્તમ સલામત ઝડપ હશે બરોબર છે મેં તમને કહ્યું છે કે સહી સલામત રીતે ગતિ કરવી હોય તો તમારે કેન્દ્રગામી બળ જે છે એ fs મેક્સિમમ કરતો કેવું રાખવાનું નાનું તો શાંતિથી ગતિ કરી જશો પરંતુ તમારે મહત્તમ સલામત ઝડપ જોવી છે કે એના પછી જો તમે સ્પીડ વધારશો તો તમે રસ્તાની બહાર ફેંકાઈ જશો તો એના માટે કેન્દ્રગામી બળ બરાબર શું થાય મહત્તમ સલામત ઝડપ કેન્દ્રગામી બળ બરાબર શું થાય મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એટલે કે fc બરાબર શું થઈ જાય fs મેક્સિમમ તો fc બરાબર આપણું સૂત્ર mv2 r fs મેક્સિમમ બરાબર શું લખાય તો ms * mg બંને બાજુથી mm દૂર થઈ ગયો તો v2 બરાબર હવે આ મહત્તમ થયો છે વેગ અહીંયા લખીએ fc બરાબર શું થાય mv2 મેક્સિમમ કારણ કે હવે વેગ મહત્તમ થયો mv2 r ms શું થાય mg ખ્યાલ આવ્યો કારણ કે હવે જે ઝડપ છે એ મહત્તમ થઈ અહીંયા મહત્તમ હતી નહીં સહી સલામત ઝડપ હતી પરંતુ હવે મહત્તમ સલામત ઝડપ છે તો એના માટે fc બરાબર શું થાય fs મેક્સિમમ અહીંયા લેસ ધેન હતું અહીંયા બરાબર થયું તો mv2 મેક્સિમમ r ms શું થાય mg mm કેન્સલ તો v2 મેક્સિમમ ms શું થઈ જાય rg તો v મેક્સિમમ અંદર રૂટ શું થઈ જશે તો ms rg આ જે ઝડપ છે એ આપણી શું છે મહત્તમ સલામત ઝડપ આટલી ઝડપથી કોઈ વ્યક્તિ જો વર્તુળાકાર માર્ગે ગતિ કરશે તો એ કદાપી રસ્તાની બહાર ફેંકાઈ જશે નહીં અને ગતિ કરી શકશે બરોબર છે અહીંયા એ વસ્તુની ધ્યાન રાખજો કે અહીં કોઈ પણ જગ્યાએ દર આવે છે ના એટલે નાના મોટા બધા વાહનો માટે આ લાગુ કરી શકાય સૂત્રમાં દર આવતું નથી તેથી આ સૂત્ર દરેક નાના મોટા વાહનો માટે લાગુ કરી શકાય છે અહીંયા દરનું કોઈ સ્ટેપ જ નહીં આવતું એટલા માટે તમે સાયકલ થી લઈ અને મોટા જે ટ્રકો હોય એના માટે પણ મહત્તમ સલામત ઝડપનું આ સૂત્ર સાબિત કરી શકો છો એના માટે આ લાગુ કરી શકાય છે ઓકે આ v મેક્સિમમ થઈ ગયો હવે એક વસ્તુ બીજી ધ્યાનમાં લેજો એ કઈ જરા જુઓ કે અહીંયા આગળ એ વસ્તુનો ખ્યાલ આવી ગયો કે સહી સલામત રીતે જવું હોય
તો FC લેસ ધેન FS મેક્સિમમ થવું જોઈએ અને મહત્તમ સલામત ઝડપ હોય તો FC બરાબર શું થાય FS મેક્સિમમ થાય એટલે મહત્તમ સલામત ઝડપનું સૂત્ર શું થાય V મેક્સિમમ બરાબર √μs * rg ભાઈ સમજો છો ને આ શું છે સ્થિત ઘર્ષણાંક r જે છે એ વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા છે અને g જે છે એ આપણું શું છે ગ્રેવિટી ઓકે એ વસ્તુ ધ્યાન રાખજો કે અહીંયા આગળ જો FC ગ્રેટર ધેન FS મેક્સિમમ થઈ જાય તો શું થાય રહેવું જોઈએ FC લેસ ધેન FS મેક્સિમમ એટલે કે કેન્દ્રગામી બળ નાનું હોવું જોઈએ FS મેક્સિમમ કરતો અથવા તો એના બરાબર વધુમાં વધુ એના બરાબર થવું જોઈએ પરંતુ જો કેન્દ્રગામી બળ FS મેક્સિમમ કરતો વધી જાય તો શું થાય એટલે કે mv²/r ગ્રેટર ધેન μs * mg થાય તો શું થાય એ પણ પ્રશ્ન બને ને થાય તો વાહન રસ્તાની બહાર ફેંકાઈ જશે જો આ વધી જાય કેન્દ્રગામી બળ મોટું થઈ જાય FS મેક્સિમમ કરતો તો જે આપણું વાહન છે એ રસ્તાની શું થશે બહાર ફેંકાઈ જશે ખ્યાલ આવી ગયો આની અંદર તો આ રીતે તમે મહત્તમ સલામત ઝડપનું સૂત્ર તારવી શકો છો અને એક મોસ્ટ IMP થિયરી છે અનેક વખત પૂછાયેલી છે અને બહુ સિમ્પલ છે અને વ્યવસ્થિત તમારે લખવાની રહેશે ઓકે ફટાફટ આને નોટ કરો પહેલા ઓકે હવે ઢોળાવવાળા રસ્તા પર મહત્તમ સલામત ઝડપનું સૂત્ર શું બને છે એ આપણે સમજીએ તો એના માટે આપણે એક થીટા ઢોળાવવાળો રસ્તો વિચારીએ તો સપોઝ આ રીતનો એક રસ્તો વિચારીએ કે જેનો ઢોળાવ કેટલો હોય થીટા જેટલો હોય અને એના ઉપર એક પદાર્થ ગતિ કરી રહ્યો છે જેને આપણે આ રીતે વિચારીએ આ રીતનો એક પદાર્થ સમજો કે કોઈ ગાડી છે જે આ દિશામાં ગતિ કરી રહી છે બરોબર તો અહીંયા આગળ આપણે લખીએ કે ધારો કે થીટા જેટલા ઢોળાવવાળા રસ્તા પર m દરનો પદાર્થ કેટલા m દરનો પદાર્થ v જેટલા વેગથી ગતિ કરે છે પહેલું સ્ટેટમેન્ટ આવું લખીએ આપણે સ્ટેટમેન્ટ શું લખ્યું ધારો કે થીટા જેટલા ઢોળાવવાળા રસ્તા પર m દરનો પદાર્થ v જેટલા વેગથી ગતિ કરે છે આ જે પદાર્થ છે એ v જેટલા વેગથી ગતિ કરે છે આ જે વક્ર માર્ગ છે એ વક્ર માર્ગની ત્રિજ્યા કેટલી છે r છે ભાઈ થીટા જેટલો ઢોળાવ એટલે સમજો છો કે આપણે જે રસ્તો હોય એ કેવો હોય કે આ રીતનો હોય બરોબર છે સમક્ષિતિજ સાથે અમુક શું બનાવતો હોય ખૂણો બનાવતો હોય એવો વક્રાકાર રસ્તો છે બરોબર તો એવો એક થીટા ઢોળાવવાળો રસ્તો આપણે વિચારેલો છે કે જેના ઉપર m દરનો પદાર્થ v જેટલા વેગથી ગતિ કરે છે તો અહીંયા પણ કેટલાક બળો એના ઉપર લાગતા હશે સેમ પ્રોસિજર જે આપણે વર્તુળાકાર માર્ગની વિચારી હતી એના એ જ m દરનો પદાર્થ છે એના લીધે અધો દિશામાં લાગતું વજન બળ શું આવશે mg અધો દિશામાં લાગતું વજન બળ કેટલું આવશે mg બરોબર તો અહીંયા આગળ લાગતા બળો જો કેવા હોય આ પદાર્થ પર લાગતા બળો તો એની અંદર પહેલું બળ કયું આવશે તો વજન બળ જેને આપણે શું કહીએ છીએ mg જે કઈ દિશામાં લાગશે તો અધો દિશામાં દેખાય છે જે દેખાય લખવાનું બરોબર બીજું બળ આવશે લંબ બળ જે રસ્તો હોય એ રસ્તાને લંબ રૂપે લાગશે જેને આપણે શું કહીએ છીએ n ધ્યાન રાખજો લંબ બળ આમ નહીં આવે રસ્તાની જે સપાટી છે એને બિલકુલ લંબ રૂપે આ દિશામાં આવશે બરોબર તો બીજું બળ જે છે એ લંબ બળ n જે કઈ દિશામાં હશે તો રસ્તાને લંબ રૂપે કઈ દિશામાં તો ઉર્ધ્વ દિશામાં બરોબર આ બીજું બળ થઈ ગયું અને ત્રીજું બળ આવશે ઘર્ષણ બળ જેને આપણે કહીએ F બરોબર જે આ જે સમક્ષિતિજ સપાટી છે રસ્તાની સપાટી છે એની બિલકુલ કેવી હશે સમાંતર એટલે કે ઘર્ષણ બળ કેવું હોય તો આ દિશામાં હશે બરોબર છે ઘર્ષણ બળ આ દિશામાં અહીંયા આગળ લખીએ કે સપાટીને સમાંતર દિશા ઓકે તો અહીંયા આગળ
આ જે આપણો m દળનો પદાર્થ થીટા ઢોળાવવાળા રસ્તા પર ગતિ કરે છે એના ઉપર ટોટલ 3 બળો લાગ્યા. 3 બળો કયા કયા છે? તો પહેલું વજન બળ, બીજું આવ્યું લંબ બળ અને ત્રીજું આવે છે ઘર્ષણ બળ. એની દિશાઓ મેં બતાવેલી છે. વજન બળ કઈ દિશામાં લાગ્યું? અધો દિશામાં. દળના લીધે વજન બળ અધો દિશામાં લાગ્યું. બરોબર. એના પછી બીજું બળ લાગ્યું લંબ બળ, જે રસ્તાને લંબ રૂપે છે, જે તમને દેખાય છે આ. ઓકે. એના પછી ત્રીજું લાગ્યું ઘર્ષણ બળ, જે સપાટીને કેવું છે? સમાંતર દિશામાં. આ રહ્યું આ રીતે આમ બતાવી શકો. બરોબર. હવે જરા જુઓ કે આટલી પ્રોસિજર પૂરી થયા પછી જો એનાથી આગળ આપણે વાત કરીએ તો અહીંયા આગળ આપણે લંબ બળ જે છે એના બે ઘટકો વિચારીશું. જો એના બે ઘટકો વિચારીએ તો શું થાય? જરા જુઓ કે સમજી લો કે આ જે ઉધ્વ દિશા છે, ઉધ્વ દિશા એની સાથે એને બનાવેલો ખૂણો થીટા છે. બરોબર. તો બે ઘટકો વિચારીએ તો એક શિરોલંબ ઘટક આવશે અને એક સમાંતર ઘટક આવશે. જેની સાથે થીટા ખૂણો બનતો હોય એને આપણે શું કહીએ છીએ? n cos થીટા, અને સમાંતર ઘટક જે હોય એને શું કહેવાય? n sin થીટા ઘટક. જે બાજુ સાથે થીટા ખૂણો બનાવ્યો હોય એ ઘટક શું થાય? n cos થીટા, અને આ ઘટક કયો થાય? n sin થીટા. સેમ પ્રોસિજર. સમજી લો કે આ સમક્ષિતિજ દિશા સાથે આપણી જે આ ઘર્ષણ બળ છે એને બનાવેલો ખૂણો થીટા હોય. જોજો સમક્ષિતિજ દિશા સાથે ઘર્ષણ બળે બનાવેલો ખૂણો થીટા હોય તો આ બાજુ ઘટક કયો થાય? તો f cos થીટા. જે બાજુ સાથે થીટા ખૂણો બનતો હોય એ ઘટક શું થાય? f cos થીટા. અને અધો દિશામાં એક બીજો ઘટક આવશે જેને આપણે શું કહીશું? f sin થીટા. બરોબર. તો પેલા ઘટકો ધ્યાનથી જોઈ લેજો કે અહીંયા આગળ પહેલા તો 3 બળો ખેલાઈ ગયા: વજન બળ, લંબ બળ અને ઘર્ષણ બળ. દેખાય છે તમને? વજન બળ mg, લંબ બળ n અને ઘર્ષણ બળ f. એના પછી મેં લંબ બળના બે ઘટકો વિચાર્યા. એક આ દિશામાં ઉધ્વ દિશા સાથે થીટા ખૂણો બને તો n ના બે ઘટકો કયા? n cos થીટા, બીજો n sin થીટા. જે ઘર્ષણ બળ છે એને સમક્ષિતિજ સાથે બનાવેલો ખૂણો થીટા, તો એના પણ બે ઘટકો જેની સાથે એને થીટા ખૂણો બનાવેલો ઘટક શું થશે? f cos થીટા, અને અધો દિશામાં આવતો ઘટક કયો થશે? શિરોલંબ ઘટક. કેટલો થશે? f sin થીટા. બરોબર છે. તો આ ઘટકો થઈ ગયા. હવે ઘટકો દોર્યા પછી આટલી માહિતી તમારી ક્લિયર હોવી જોઈએ. હવે આકૃતિ પરથી જો કેવું હોય તો કોણ કોને સમતોલે છે જરા જુઓ. તો આ જે આપણો ઉધ્વ દિશામાંનો ઘટક છે લંબ બળનો કયો છે? n cos થીટા. એનાથી બિલકુલ વિરુદ્ધ દિશામાં કયા બળો લાગે છે અને કયા બળના ઘટકો છે? ધ્યાનથી જુઓ. n cos થીટા ની બિલકુલ વિરુદ્ધ દિશામાં કયા બે બળો છે? તો એક વજન બળ mg અને બીજો કયો ઘટક છે? f sin થીટા. જે આ f નો ઘટક છે, દેખાય છે? આ f નો આ ઘટક f sin થીટા, f cos થીટા. તો આ n cos થીટા ને સમતોલતા બે ઘટકો કયા? એક mg અને બીજો f sin થીટા. તો આપણે લખવું હોય તો આ રીતે લખી શકાય કે આકૃતિ પરથી n cos થીટા બરાબર શું લખવામાં આવશે? તો mg f sin થીટા થઈ જશે. અલે આ ભાઈ ખબર પડી ને આપણું n cos થીટા ને કોણ સમતોલે? mg અને f sin થીટા. ઓકે. તો mg નું એક સૂત્ર બની જશે વજન બળનું. તો mg બરાબર n cos થીટા f sin થીટા બરાબર ની આ બાજુ એટલે શું થઈ જાય? -f sin થીટા. સમીકરણ 1 બની ગયું. કેટલી ઈઝી વસ્તુ છે. આને આ બે બળો સમતોલે તો એ બંનેની સરખામણી કરી દેવાની અને mg ને કરતા બનાવી દે. સમીકરણ 1 બની ગયું. હવે એના સિવાયના આ બે ઘટકો દેખાય છે તમને? લંબ બળનો n sin થીટા ઘટક અને ઘર્ષણ બળનો f cos થીટા ઘટક. આ બંને જે ઘટકો છે, આ બંને ઘટકો એ શું પૂરું પાડે છે? તો કેન્દ્રગામી બળ પૂરું પાડે છે, જેના લીધે આ વર્તુળાકાર માર્ગ પર ગતિ થાય છે. બરોબર. તો આ બંને જે ઘટકો છે એ શું પૂરું પાડે? કેન્દ્રગામી બળ પૂરું પાડે. બરોબર. તો અહીંયા આગળ આપણે લખીએ પણ ખરા કે n sin થીટા and બીજો કયો ઘટક છે? f cos થીટા ઘટકો કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. એટલા માટે જો આપણે લખવું હોય તો કેન્દ્રગામી બળ શું લખાય? mv2/r n sin થીટા+ શું આવશે? f cos થીટા. ખબર પડી કે ના પડી? તો હવે અહીંયા આગળ આપણે લખીએ કે n sin થીટા and f cos થીટા ઘટકો કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. એટલે કે n sin થીટા અને f cos થીટા બરાબર શું લખાય? mv2/r n sin થીટા+ શું આવશે? f cos થીટા. ખબર પડી કે ના પડી? તો અહીંયા આગળ આપણે લખીએ કે n sin થીટા and f cos થીટા ઘટકો કેન્દ્રગામી બળ પૂરું પાડે છે.
કેન્દ્રગામી બળ જેને આપણે FC કહેતા હતા, FC બરાબર mv²/r. તો અહીંયા કેન્દ્રગામી બળ કયા બે ઘટકો પૂરું પાડે છે? તો n sin θ અને f cos θ. દેખાય છે બે આકૃતિમાં n sin θ અને f cos θ શું પૂરું પાડશે? કેન્દ્રગામી બળ. તો mv²/r બરાબર n sin θ f cos θ. ઓકે, હવે જરા જુઓ આ જે સમીકરણ મળ્યું એને આપી દો સમીકરણ નંબર 2. હવે જોજો સમીકરણ 2/1 કરતો કેટલું સરળ છે. સમીકરણ 2/1 કરો, 2/1 તો શું થઈ જાય જુઓ mv²/r બરોબર. આ રીતે લખીએ થોડું mv²/r અપન છેદમાં શું આવશે? mg. એટલે ભાઈ થાય આવું આના છેદમાં ઇઝ ઇક્વલ ટુ n sin θ પ્લસ f cos θ અપન છેદમાં શું આવશે? n cos θ માઈનસ f sin θ. બરોબર. ચલો સાદુરૂપ આપો, m કેન્સલ, તો અહીંયા શું થઈ જાય? તો v²/rg છેદમાં આવી જશે ને, તો ઇઝ ઇક્વલ ટુ n sin θ પ્લસ f cos θ અપન છેદમાં n cos θ માઈનસ f sin θ. આટલું સૂત્ર બને. સિમ્પલ. ઓકે, આટલી વસ્તુનો ખ્યાલ આવે ને ભાઈ, કઈ નથી કરવાનું. થિયરીમાં મોસ્ટ આઈએમની થિયરી છે કે લાગતા બળો વિચારી લેવાના. આ ત્રણ બળો, લંબ બળ, વજન બળ અને ઘર્ષણ બળ. અને લંબ બળના ઘટકો વિચારી લેવાના, n cos θ n sin θ. ધ્યાન રાખવાનું કે જે બાજુ સાથે θ ખૂણો બને એ ઘટક n cos θ, આ જો n sin θ. અહીંયા f નો સમક્ષિતિજ ઘટક θ ખૂણો બને તો શું આવે? f cos θ, અહીંયા f sin θ. પછી સરખામણી કરી દેવાની, n cos θ ને કોણ સમતોલે? તો mg f sin θ. તો mg નું સૂત્ર બની ગયું. અને એના પછી આ બંને જે ઘટકો છે એ જરૂરી શું પૂરું પાડશે? કેન્દ્રગામી બળ, જેના લીધે ઢોળાવવાળા માર્ગ પર વર્તુળાકાર ગતિ થાય છે. અને પછી સમીકરણ 2 શું કરવાનું? 1 કરવાનું. તો આ સમીકરણ મળી જશે. ઓકે, ચલો આટલી વસ્તુ નોટ કરો. એના પછી આપણે આગળ વધીએ. ઓકે, જવા દઈશું 1 2 અને 3. ચલો હવે જરા જુઓ. ઓકે, હવે આપણે જે સમીકરણ મેળવ્યું છે એની જે જમણી બાજુ છે એને cos θ વડે ભાગતો. તો સમીકરણની જમણી બાજુના દરેક પદને કેટલા વડે? cos θ વડે ભાગતો. ચલો ભાગો જમણી બાજુના. તો v²/rg = n * sin θ / cos θ. sin / cos શું થઈ જાય? tan θ. એટલે અહીંયા n * શું થઈ જશે? tan θ. બરોબર. પ્લસ અહીંયા આગળ શું થઈ જશે? f * cos θ. અથવા તો એક સ્ટેપ લખીને પછી એ કામ કરવું હોય તો પણ કરી શકાય, કોઈ પ્રોબ્લેમ નહીં. સમજી લો કે એક સ્ટેપ કયું લખીએ? એક સ્ટેપ એવું લખીએ, જરા જુઓ. પછી આપણે એ કામ કરીએ. આગળ પાછળ થાય તો બહુ ચિંતા નહીં. ચલો, વેગ જ્યારે મહત્તમ થાય, ત્યારે ઘર્ષણ બળ પણ કેવું થાય? મહત્તમ થાય. જે આપણું સ્થિત ઘર્ષણ બળ છે. બરોબર. આ જે છે શું છે? સ્થિત ઘર્ષણ બળ. તો અહીંયા આગળ આપણે લખીએ કે v મેક્સિમમ થાય ત્યારે fs પણ શું થાય? મેક્સિમમ થાય, જે સ્થિત ઘર્ષણ બળ છે. બરોબર. તો અહીંયા આગળ આ સૂત્ર શું બની જાય? જુઓ, v² મેક્સિમમ અપન શું લખાશે? rg. ચલો, વેગ મહત્તમ થયો તો પેલો fs શું થઈ જવાનું? મેક્સિમમ. તો n * sin θ પ્લસ fs મેક્સિમમ ઇન્ટુ શું આવશે? cos θ. આ મહત્તમ થાય તો fs પણ મહત્તમ થયો. નીચે છેદમાં n cos θ માઈનસ fs મેક્સિમમ ઇન્ટુ sin θ. તમને ખબર છે કે fs મેક્સિમમ બરાબર શું લખતા ભાઈ તમે? તો સાહેબ μs * n લખતા. યાદ આવ્યું ભાઈ? આની જગ્યાએ શું લખતા? μs * n. અલે આ ભાઈ ભૂલી તો નહીં ગયા કે fs મેક્સિમમ બરાબર μs * શું લખાય? n. બરોબર. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ. તો v² મેક્સિમમ અપન rg = n sin θ પ્લસ આની જગ્યાએ શું લખાય? તો μs * n * cos θ અપન છેદમાં n cos θ માઈનસ આની જગ્યાએ શું લખાય? μs * n sin θ.
fs મેક્સિમમ ની જગ્યાએ લખ્યું આપણે અહીંયા એવું બાજુમાં લખી કાઢવાનું કે fs મેક્સિમમ બરાબર μs * n જે આપણે જાણતા હતા. ઓકે પરફેક્ટ. ચલો એના પછી જુઓ કેટલું રમત જેવું સૂત્ર છે આ, કઈ નથી આની અંદર. ઓકે ચલો હવે જુઓ, હવે એના પછી હા શું થશે જરા જુઓ, v² મેક્સિમમ અપન શું થઈ જાય rg = હવે જરા જુઓ અહીંયાની કોમન શું નીકળે સાહેબ, n કોમન નીકળે. તો n કોમન કાઢો તો કૌંસની અંદર શું વધશે તો sin θ + μs * cos θ બરોબર અપન છેદમાં અહીંયાથી પણ n કોમન નીકળી જાય તો અહીંયા શું વધશે cos θ માઈનસ μs * શું થઈ જાય sin θ. ચલો n કેન્સલ. હવે આપણું પેલું સ્ટેપ, કયું સ્ટેપ, કેટલા વડે ભાગવાની જમણી બાજુને cos θ વડે. તો અહીંયા લખીએ આપણે કે સમીકરણની જમણી બાજુને, કેટલાક લોકો હશે પહેલા ભાગી લીધા હોત કઈ ફરક ના પડે બરોબર. સમીકરણની જમણી બાજુને કેટલા વડે cos θ વડે ભાગતો. ચલો ભાગી જાઓ. તો v² મેક્સિમમ અપન rg = ચલો દરેક પદને જમણી બાજુના દરેક પદને cos θ વડે ભાગતો. ઓકે ભાગવાડો. sin અપન cos શું થાય બે tan θ sin. ચલો અહીંયા cos અપન cos એ તો 1 થઈ જાય તો અહીંયા આગળ ખાલી શું વધશે μs. અહીંયા cos અપન cos કેટલા થઈ જાય 1 થઈ જાય તો 1 માઈનસ અહીંયા શું થશે sin અપન cos શું થઈ જાય tan થઈ જાય તો μs * શું થઈ જશે tan θ. ખ્યાલ આવ્યો ની અંદર પરફેક્ટ. હવે v² મેક્સિમમ આપણે મહત્તમ સલામત ઝડપનું સૂત્ર બનાવવાનું છે. તો v² મેક્સિમમ બરાબર rg કૌંસની અંદર શું આવશે μs આગળ લખીએ તો μs + tan θ અપન છેદમાં 1 - μs * tan θ. સિમ્પલ. તો v મેક્સિમમ બરાબર સૂત્ર શું બને, આનું વર્ગમૂળ લેવું પડે સાહેબ. તો વર્ગમૂળમાં rg કૌંસની અંદર μs + tan θ અપન છેદમાં 1 - μs * શું આવશે tan θ. હું નથી માનતો કે આની અંદર કોઈને પણ તકલીફ પડે. અને એક મોસ્ટ IMP સૂત્ર છે આ, સિમ્પલ છે એકદમ બરોબર. ઈઝીલી તમે આને સાબિત કરી શકશો. v મેક્સિમમ બરાબર યાદ રાખજો, દાખલાઓમાં પણ કામમાં આવશે. v મેક્સિમમ બરાબર √rg કૌંસની અંદર μs + tan θ અપન છેદમાં 1 - μs * tan θ. દાખલાઓમાં જબરજસ્ત કામમાં આવશે. આને નોટ કરો. પછી આપણે ઓપ્ટિમમ ઝડપ જોઈએ. ઓકે હવે ઓપ્ટિમમ ઝડપ. તો આપણે જે મહત્તમ સલામત ઝડપનું સૂત્ર તારવ્યું v મેક્સિમમ બરાબર √rg કૌંસની અંદર μs + tan θ અપન 1 - μs * tan θ. એના ઉપરથી છે આ સૂત્ર મોઢે રાખજો બરોબર. હવે આ જે મહત્તમ સલામત ઝડપનું સૂત્ર છે એની અંદર μs બરાબર જો 0 થઈ જાય, μs બરાબર એટલે કે જે સ્થિત ઘર્ષણાંક છે એ કેટલો થઈ જાય 0 થઈ જાય તો જે ઝડપ છે એ શું બની જાય ઓપ્ટિમમ ઝડપ બની જાય. મેં અહીંયા લખેલું છે કે જો μs બરાબર 0 હોય, જે આ સ્થિત ઘર્ષણાંક છે બરોબર, એ μs બરાબર 0 હોય તો તે વખતે મળતી ઝડપને શું કહેવાય ઓપ્ટિમમ ઝડપ. તો vo ઓપ્ટિમમ વેલોસિટી જેને કહેવાય છે, શું કહેવાય આને ઓપ્ટિમમ વેલોસિટી. તો vo બરાબર √rg. ચલો μs બરાબર કેટલા લખવાના 0 + tan θ અપન 1 - μs ની જગ્યાએ 0 * tan θ. તો આ તો આખું સ્ટેપ કેવું થઈ ગયું ભાઈ 0 1 - 0 કેટલા 1 તો √rg * શું આવશે tan θ. તો ઓપ્ટિમમ ઝડપનું સૂત્ર થઈ ગયું ઓપ્ટિમમ ઝડપ, ઓપ્ટિમમ વેલોસિટી vo = √rg * શું આવશે tan θ. એક જ વસ્તુ યાદ રાખવાની કે જે મહત્તમ સલામત ઝડપનું સૂત્ર છે એની અંદર μs બરાબર કેટલા થાય 0 થાય. μs શું છે ખબર છે? રસ્તા અને ટાયર વચ્ચેનું ઘર્ષણ બળ.
રસ્તા અને ટાયર વચ્ચેનું શું છે ઘર્ષણ બળ. અહીંયા લખી કાઢું કે રસ્તા અને ટાયર વચ્ચેનું શું છે ઘર્ષણ બળ અથવા તો ઘર્ષણ μs બરાબર કેટલો થઈ જાય 0. બરોબર. તો તે વખતે મળતી ઝડપને શું કહેવાય ઓપ્ટિમમ ઝડપ. ખાલી 0 લખી દેવાના તમને આ સૂત્ર મળી જશે. યાદ રાખજો આ બંને સૂત્રો દાખલાઓમાં ભરપૂર કામમાં આવશે. ઓપ્ટિમમ ઝડપ v બરાબર √rg tan θ. આ ઝડપે જો વાહન ચાલક ગતિ કરશે પોતાની ગાડી ચલાવશે તો એના ટાયરને ઘસારો કેવો થઈ જાય ન્યૂનતમ થઈ જાય. બિલકુલ નુકસાન થાય નહીં. ઘસારો બિલકુલ ઓછો થઈ જાય. બરોબર. અને ઢોરાપારા રસ્તા ઉપર સમજી લો કે તમે સાપુતારા ગયા હોય અને ત્યાં આગળ તમારે તમારું વાહન પાર્ક કરવું હોય તો એના માટે યાદ રાખજો MCQ ની અંદર પૂછી શકાય tan θ ≤ શું હોવો જોઈએ μs. MCQ ની અંદર કદાચ પૂછી શકાય. ઓકે. તો આ થઈ ગઈ ઓપ્ટિમમ ઝડપ. એક જ વસ્તુ μs બરાબર કેટલા 0 તો ઝડપ શું થઈ જાય ઓપ્ટિમમ ઝડપ √rg tan θ. નોટ કરવાને. ઓકે. હવે યંત્રશાસ્ત્રના કોયડાઓ ઉકેલવા. ભાઈ આ કોઈ ક્વેશ્ચન નથી બરોબર, પરંતુ જે આપણા દાખલાઓ છે કોયડાઓ મતલબ કે જે ક્વેશ્ચન હોય એ ઉકેલવા માટે શું કરવું જોઈએ તો આપણે એ કરીએ જ છીએ. તો કોઈ પણ ફિઝિક્સની અંદર આપણે ફિઝિક્સની અંદર જો વાત કરીએ તો કોઈ પણ દાખલાનો જવાબ હોય અથવા તો કોઈ થિયરી સમજવી હોય તો એના માટે બેસ્ટ ઓપ્શન છે કે તમે એની એક રચના બનાવો, એક આકૃતિ બનાવો. મોટાભાગની થિયરી એવી હોય કે જેની અંદર કંઈક ના કંઈક આકૃતિ બનતી હોય. તમે આકૃતિ ઉપરથી એને સમજો તો તમે એને ઈઝીલી સોલ્વ કરી શકો. ફિઝિક્સનો આ નિયમ છે બરોબર. બસ એને જ ફ્રી બોડી ડાયાગ્રામ કહેવામાં આવે છે. એના માટે કેટલાક રસ્તા મેં અહીંયા આગળ બતાવેલા છે બરોબર, કે પદાર્થના સમૂહના જુદા જુદા ભાગો, જોડાણો, આધારો વગેરેને દર્શાવતી આકૃતિ દોરો, જે દોરી શકાય બરોબર. આપણે એ જ કરીશું દાખલાઓની અંદર. બીજું, સમૂહના એક અનુકૂળ ભાગને એક તંત્ર તરીકે વિચારો. ત્રીજું, ફ્રી બોડી ડાયાગ્રામ દોરો, જે આપણે દોરીશું. ચોથું, જે બળો લાગતા હોય તેને ફ્રી બોડી ડાયાગ્રામમાં દર્શાવો, બાકીના ગતિના નિયમો ઉપરથી સોલ્વ કરી દો. એવું જરૂરી નથી કે બધા બળો આપણે દર્શાવી શકીએ. જે બળો ના દર્શાવી શકીએ એને ગતિના નિયમો પરથી સોલ્વ કરી દેવાના. અને જરૂર પડે તો ન્યૂટન્સ થર્ડ લો નો ઉપયોગ કરો. આપણે આ કામ કરીએ જ છીએ દરેક દાખલાની અંદર. જરૂરી હોય તો આગળ આપણે આકૃતિ દોરીને જ તમને સમજાવીએ છીએ બરોબર. અને તમે પણ એવો પ્રયત્ન કરો કે કોઈ પણ ફિઝિક્સનો કોન્સેપ્ટ હોય તો એમાં શક્ય બને તો એને આપણા ડે ટુ ડે લાઈફ સાથે કનેક્ટ કરી અને એને સમજવાનો પ્રયત્ન કરો તો તમને મજા આવશે. ઓકે. ઘણા બધા કોન્સેપ્ટ એવા હોય જે આની ઉપરથી સમજી શકાય છે. અત્યારે હાલ જે આપણે જોયું દરેકની અંદર કે ભાઈ આપણે ગાડી લઈને જતા હોય બરોબર, તો મહત્તમ સલામત ઝડપ કેટલી, આ આપણી ડે ટુ ડે લાઈફનો જ એક ભાગ છે બરોબર. તો આ એક છેલ્લો પોઈન્ટ હતો જે દર્શાવી દીધો છે. તમે આને નોટ કરવો હોય તો કરી લો, નહીં કરો તો પણ ચાલશે, પરંતુ લખવું એટલે લખી કાઢજો. ઓકે.